મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ સામનો કરી રહ્યો છે મંદીનો। ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદી હોવાના કારણે 200 કારખાના સદંતર બંધ થયા। મંદી અને મોંઘવારીના માહોલ વચ્ચે ઉદ્યોગકારો માટે ટકવું મુશ્કેલ બન્યું। ગેસનો ભાવ વધારો, એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં વધારા સહિતની મુશ્કેલીઓના કારણે સિરામિક ઉદ્યોગ ચીન સામે ટક્કર નથી લઈ શકતો। હાલમાં જો સિરામિક ઉદ્યોગની આપણે વાત કરીએ તો અત્યારે સિરામિક ઉદ્યોગમાં પુષ્કળ પ્રમાણમાં મંદી ચાલી રહી છે। છેલ્લા 2 વર્ષથી આ સિરામિક ઉદ્યોગ મંદીનો સામનો કરી ગયો છે। છેલ્લા 2 વર્ષમાં આશરે 200 યુનિટો એવા છે કે જે સદંતર બંધ કરી દેવા પડ્યા છે। અને હાલમાં જે યુનિટો બંધ થઈ રહ્યા છે એનું કારણ એ છે કે ડોમેસ્ટિકમાં જોઈએ એવું માર્કેટ નથી, ડોમેસ્ટિકમાં મંદી છે। સામે એક્સપોર્ટમાં થોડા ઘણા બધા પાસે ઓર્ડરો હતા, પણ એક્સપોર્ટની અંદર જે કન્ટેનર છે એના ભાડામાં 5 થી 6 ગણોનો વધારો થયો છે। એટલે વધી ગયેલું ભાડું હોય તો સામે પાર્ટી એક્સેપ્ટ કરતી નથી, એટલે લોડિંગ થતા નથી। લોડિંગ ન થવાના હિસાબે બધાના ગોડાઉન અત્યારે ફૂલ થઈ ગયા છે। ગોડાઉનમાં મટીરિયલ મૂકવાની જગ્યા નથી, એટલે 150 થી 200 યુનિટો જન્માષ્ટમી ઉપર શટડાઉન લેવા પડે તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે।